Welcome friends. Today we are going to study about Unit 2, Read 1, AutoCAD Technology. AutoCAD ટેકનોલોજી એક એવી ટેકનોલોજી તમે ઘણી જગ્યાએ જોઈ હોય તો તમે કોઈ સ્ટીકર બનાવવા જાઓ છો જે ગાડી પર લગાવે છે ને બધા તો તમે જેવી ડિઝાઇન કહો છો ને એવી એના કમ્પ્યુટરમાં દોરીને તમને એવું સ્ટીકર આપે છે. ધીસ ઇઝ ધ મેજિક ઓફ AutoCAD ટેકનોલોજી. તમારા મગજમાં જે વિચારો છે એ વિચારોને તમે કમ્પ્યુટરની અંદર નાખો છો, એટલે કે જે તમે તમારી ઇમેજિનેશન, તમારી કલ્પના પ્રમાણેનું ચિત્ર તમે જે રજૂ કરો છો, એન્ડ એક્ઝેક્ટલી ધેટ ટાઈપ ઓફ પિક્ચર યુ કેન ગેટ. ધેટ્સ ધ મેજિક ઓફ AutoCAD ટેકનોલોજી. સો વોટ ઇઝ AutoCAD ટેકનોલોજી? નાઉ સી. Here I read a lesson and explain. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. Now you work on a computer and create your dream car on the screen. And magic! Next week you get delivery of a car fabricated exactly like your design. Such magic is possible through a process known as automated fabrication. Fabrication. ફેબ્રિકેશન શું છે? ફેબ્રિકેશન એટલે કોઈ વસ્તુની રચના કરવી. ઓટો ફેબ્રિકેશન. ઓટો એટલે ઓટોમેટિક. સ્વયં સંચાલિત રચના કરવી. અહીંયા શું કહે છે ફર્સ્ટ પેરેગ્રાફમાં કે યુ આર ઇન અ કાર શોરૂમ. તમે કોઈ કારના શોરૂમમાં છો, તમે ઘણા બધા મોડલો જોવો છો ત્યાં પડેલા, પણ યુ ડોન્ટ લાઈક એનીવન. તમને કોઈ કાર ગમતી નથી. ધેન વર્ક ઓન કમ્પ્યુટર. તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને સરસ મજાની તમારા મગજમાં તમારી ઇમેજિનેશન પ્રમાણે તમે એક સરસ કાર બનાવો છો કમ્પ્યુટરમાં. એન્ડ મેજિક, તમને નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે તમે તમારી ડિઝાઇન કરેલી કાર તમે મેળવો છો. આ કોનો કમાલ છે? AutoCAD ટેકનોલોજીનો. ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત રચના થાય છે. આગળ જોઈએ મિત્રો. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw material. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. Now it will be possible for human beings to acquire powers to manipulate to the properties of matter. શું કહે છે અહીંયા? જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ શું કરે છે? થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ. કાચા માલમાંથી તે ત્રિપરિમાણિક રચના કરીને એક વસ્તુ એટલે કે સોલિડ ઓબ્જેક્ટ્સ, ઘન પદાર્થ બનાવે છે. બરાબર. અને આ ઉદ્યોગ કોનો ઉપયોગ કરે છે? સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. પોલિમર્સ એટલે કૃત્રિમ રેસા વગેરે, રાળ, પાવડર અને બીજા કાચા મટીરિયલનો ઉપયોગ કરીને ઘન પદાર્થમાં ફેરવે છે એને. અને ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર. જે એક સામાન્ય કમ્પ્યુટર પર, ચાલુ કમ્પ્યુટર જે ઓર્ડિનરી કમ્પ્યુટર છે એના પર તમે ડિઝાઇન કરી છે એને એ અનુસરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate, એટલે કે
મેનિપ્યુલેટ એટલે કે માણસ હવે એક્વાયર કરી શકે છે. કેવો પાવર? એક કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે. ધ પ્રોપર્ટીઝ ઓફ અ મેટર. પ્રોપર્ટીઝ ઓફ અ મેટર એટલે પ્રોપર્ટી એટલે કે મિલકત નહીં, ગુણધર્મો. કોઈ પણ પદાર્થના ગુણધર્મો એટલે પ્રોપર્ટીઝ ઓફ મેટર કહે છે. એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Unique needs of customers. Unique એટલે અસામાન્ય. અસામાન્ય જરૂરિયાતો છે ગ્રાહકોની, એને આ મેન્યુફેક્ચર્સ એટલે કે ઉત્પાદકો સંતોષી શકશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર into design, development and production process will lead to unexpected new products. અનઅપેક્ષિત, unexpected. શું કહે છે? ગ્રાહકને આમંત્રણ આપશે તેમને ડિઝાઇન કરવા માટે, ડેવલપમેન્ટ એટલે કે એમાં બદલાવ લાવવા માટે અને ઉત્પાદનની ક્રિયા માટે. એ ગ્રાહકને તેની અનઅપેક્ષિત એક નવી ઉત્પાદન વસ્તુમાં જોડી શકશે. એટલે કે કસ્ટમર ડાયરેક્ટ એમાં ઇન્વોલ્વ થાય છે. In AutoFab the customer is co-constructor. ગ્રાહક શું બની જાય છે? પોતે એમાં સહકાર્ય એટલે કે સહભાગી, સહ બનાવનાર. શું લખ્યું છે? કો-કન્સ્ટ્રક્ટર એટલે કે સહનિર્માણ કરનાર એટલે કે સહસર્જક આપણે કહી શકીએ, એ બની જાય છે. નાઉ પ્રોડક્ટ લિયાબિલિટી એટલે કે જે વસ્તુની જવાબદારી છે, અધર રિસ્ક બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ્સ અને જે એના ઇજારાના હક્કો મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. ગ્રાહક પણ તેમાં ભાગીદાર બને છે. ત્રણ વસ્તુમાં એટલે કે વસ્તુની જે જવાબદારી છે એટલે કે એની રિલિયાબિલિટી, અધર રિસ્ક બીજા જોખમો અને પેટન્ટ રાઇટ્સ ઇજારાના હક્કો બધામાં ગ્રાહક ભાગીદાર છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે નાટકીય અસર કહી શકીએ. ઇમ્પેક્ટ એટલે અસર. એક જોરદાર અસર આ સમાજ ઉપર પાડશે. કોણ? ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત રચના કરવાવાળી વસ્તુ. એક એવું મશીન કે જે કમ્પ્યુટર સાથે જોડાયેલું છે અને તમે જે કમ્પ્યુટર ડિઝાઇન કરો છો અને રો મટીરિયલ અંદર પડેલું છે અથવા તમે નાખો છો, એ રો મટીરિયલને ઉપયોગ કરીને કમ્પ્લીટ તમારી કલ્પનાની વસ્તુ તમને આપે છે. ધેટ ઇઝ ધ મેજિક ઓફ AutoFab ટેકનોલોજી. AutoFab અત્યારે ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે. ટૂંક સમયમાં આપણે એને વિસ્તારથી જોઈશું. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એક શું મળે છે ભાઈ એનાથી? સમાજ ઉપરની અસરો. તો એક સારી વસ્તુની ગુણવત્તા મળશે તમને. The automated methods of inspections and assembly will improve the quality and durability of products. શું કહે છે? આ જે ઓટોમેટેડ પદ્ધતિ છે ઇન્સ્પેક્શન કરવાની એટલે કે જોવાની, તપાસવાની ને બધું એનું ટોટલી માર્કિંગ કરવાની, એન્ડ એસેમ્બલી વિલ એટલે કે સુવ્યવસ્થિત આયોજન વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું, વસ્તુની ટકાઉપણુંમાં વધારો થશે, વસ્તુની ગુણવત્તામાં વધારો થશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ એક અસર એ હશે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. એટલે કે પહેલા જમાનામાં જે ટીવી, કાર, રેફ્રિજરેટર આ બધું બનતું હતું ને, એના કરતાં આ ઉત્પાદનોની ગુણવત્તા ઘણી બધી વધારે હશે. એટલે કે લાંબો સમય ચાલશે, એનું ટકાઉપણું બધું મજબૂત હશે. Therefore, there will be decline in need for replacement. તેથી બદલવાની વસ્તુ છે એ ઘટાડો થઈ જશે. વારે ઘડી વસ્તુ બદલવાની નહીં પડે, વારે ઘડી વસ્તુ બગડશે નહીં. એની શક્તિઓમાં ઘણો બધો વધારો થશે, એની કામ કરવાની શક્તિ. મોર રિસાયકલિંગ, વધુ રિસાયકલ કરવું એટલે કે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવવી. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that stuff. શું કહે છે? ઓલ્ડ સ્ટફ. સ્ટફ એટલે ભંગાર. એટલે કે નવી કાર ખરીદવાને બદલે અથવા તો જૂનું તમારું ટોસ્ટર ઘરમાં પડ્યું હોય એને ફેંકી દેવાના બદલે તમે એ આપીને તમે નવી વસ્તુઓ, નવા પ્રકારની આ જૂના ભંગારમાંથી મેળવી શકો છો. There will be recycling of materials in new ways. There will be recycling of materials in a new way. એક નવી રીતે આ બધી વસ્તુઓ છે, ધાતુઓની વસ્તુ જે ભંગાર કીધું આપણે, એને રિસાયકલ કરશે.
This will be a great compensation to environment. કમ્પેન્સેશન એટલે વળતર, અને આ પર્યાવરણનું મોટું વળતર હશે. મિત્રો જૂની વસ્તુ ફેંકી દીધી, ભંગાર થયો, ઢગલા થાય કચરાના, એના કરતાં તમને એમાંથી એક નવી વસ્તુ મળશે. કેવી રીતે જોઈએ આગળ? ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે ગામના જે ક્રાફ્ટ વર્કર છે, કારીગરો છે, એ પાછા ફરશે. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, યુઝ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. જો મસ્ત વાત કરે છે. શું કરે છે? કે જો જથ્થાબંધ ઉત્પાદન, માસ પ્રોડક્શન વધી જશે, ઘટાડો થશે, લોસીસ ઘટાડો થશે, કારણ કે તમે જૂની વસ્તુમાં નહીં બનાવશો તો કંઈ નવી વસ્તુ તો રો મટીરિયલ લાવવું નહીં પડે, નવી વસ્તુ બનાવવી નહીં પડે, બરાબર? તો એનાથી શું થશે? મોટી છે કેન્દ્રીયકૃત સેન્ટ્રલાઇઝડ ફેક્ટરી છે, બધી અદ્રશ્ય થઈ જશે, બધી બંધ થઈ જશે, કારણ કે ઉત્પાદન ખરીદદાર જ નહીં હોય કોઈ નવી વસ્તુ. તમારું બૂટ ચપ્પલ તૂટી ગયું, બરાબર? તમે તૂટેલા બૂટ ચપ્પલ લઈને જાઓ ઓટોફેબ ટેકનોલોજી પાસે, મશીનમાં નાખો, તમને પાછા નવા બૂટ મળે છે, થોડાક રૂપિયા ઉમેરવાની. એટલે કે કચરો ઘટી જશે, પર્યાવરણને સૌથી મોટો ફાયદો. પછી બૂટવાળાને, બૂટની કંપનીને બીજો બૂટ બનાવવો નહીં પડે, આ ઓટોફેબ અથવા તો એના મટીરિયલમાંથી બીજી કોઈ વસ્તુ બનાવશે, બરાબર? એટલે કે જે માસ પ્રોડક્શન છે એ બંધ થઈ જશે. There will be replaced by smaller and community based facilities. શું કહે છે? સ્થાન લેશે. will be replaced કોનું? નાની અને સમાજની આધારિત સગવડો સ્થાન લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. Then the customer may be served better by a local owner and operator of a manufacturing shop. Thus, the factories will become centralized and the naturally talented village craft worker will be back with a bang. સરસ વાત કરે છે મિત્રો અહીંયા કે the return of the village craft worker. શું કહે છે અહીંયા આગળ? કન્ટિન્યુઅસ ડિક્લાઇન, સતત આ ઘટાડાને કારણે amount of human efforts needed to produce material goods, એટલે વધારે માલ ઉત્પાદન કરવાની જરૂર ન પડશે નહીં. અને પછી કસ્ટમર પોતે મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર. લોકલ ઓનર જે તમારા ગામમાં દુકાનદાર છે, તમને વધુ સારી વસ્તુઓ તમને તેની દુકાનમાંથી પૂરી પાડશે. અને આમ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, બધી કંપનીઓ વિકેન્દ્રિત થઈ જશે ફેક્ટરીઓ. એન્ડ ધ નેચરલ ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંક, એક જોશ સાથે પાછા ફરશે કારીગરો. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. soon the scale of autofab will shrink to nanostructure level. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Molecule એટલે પરમાણુ. શું કહે છે? ખૂબ જ ઝડપથી આ જે સ્કેલ માપદંડ છે, માપક્રમ છે ઓટોફેબનો, વિલ શ્રિંક, એકદમ ઘટી જશે, ઓછું થઈ જશે, અને 2 નેનોસ્ટ્રક્ચર લેવલ ઉપર આવી જશે, એકદમ સૂક્ષ્મ માળખામાં આવી જશે. Then the size of a newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એક ડ્રગ છે, ડ્રગ દવાની ગોળી અથવા એનાથી નાની, એટલું સાધન બની જશે, મેડિકલના સાધનો એટલા નાના થઈ જશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of major tissue decay will be done. Reconstruct, પુનર્નિર્મિત કરવું છે ને, રેટિફાઈ એટલે સ્થાપિત કરવું, સજીવ કરવું એમ. એન્ડ ઇવન જે ટિશ્યુઓ છે બધા એને સજીવ કરવા અને પુનઃસ્થાપિત કરવા માટે ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ, એના મૂળ સ્વરૂપમાં ટિશ્યુને પાછા લાવવા. ડીકે વિલ બી ડન, અને એનો નાશ કરવો, આ બધું જ શક્ય થશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન વધારો થશે, આપણા મનુષ્યના જીવનકાળમાં વધારો થશે, લાઈફ સ્પાનમાં. ધ હેલ્થ ઓફ ઓલ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઘરડા લોકોની તંદુરસ્તી વધશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એટલે કે રીડિઝાઇન, એમનું આખું બોડી, આપણું મનુષ્યનું બોડી પાછું એ આરોગ્યપ્રદ બનાવી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ could be dramatic. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with the collection of fabricators and a solar power generator.
શું કહે છે કે પર્વતની ટોચ ઉપર રહેતું એક નાનકડો સમાજ, બરાબર, એ પોતાની જરૂરિયાતો આત્મનિર્ભર બને, સફિશિયન્ટ, સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર, સેલ્ફ સફિશિયન્ટ. કોનાથી? ફેબ્રિકેટર્સ અને આ સોલર પાવરની જનરેટરથી એક પોતે આત્મનિર્ભર બની જશે, કોઈની જરૂરત નહીં પડે વધારાની. અને મિત્રો સુખી જીવન લોકો જીવશે એવું અહીંયા જણાવે છે. As the methods of autopep advance, the form of raw materials will be unimportant. કાચો માલ બિનઅગત્યનો બની જશે. Sophisticated autopep machines will be capable of rearranging molecular structures to generate any object from them. શું કહે છે? ઓટો જનરેટ કરશે. અદ્યતન જે ઓટોપેપ મશીનો હશે, અદ્યતન સોફિસ્ટિકેટેડ, અદ્યતન એ એટલા વિલ બી કેપેબલ, સમર્થ હશે કે રીઅરેન્જિંગ મોલેક્યુલર, પરમાણુની મોલેક્યુલરની જે પરમાણુની રચના છે, સ્ટ્રક્ચર, એને ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેમાંથી કોઈ પણ વસ્તુને બનાવવા માટે આખી એની પરમાણુની રચનાને બદલી શકશે, બનાવી શકશે આખી પરમાણુ રચના, એના માટે નવી વસ્તુ બનાવવા માટે જે હતી એનાથી બીજી. શું કહે છે આગળ? Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. શું કહે છે? તમારો પ્લાસ્ટિકનો દૂધનો જગ તૂટી ગયો હોય અને ગઈ રાતે તમારી કારનું પંક્ચર પડેલી ટ્યુબ, એને તમે પરમાણ્વીય માળખામાં બદલીને રીઅરેન્જ કરીને તમે એક નવો ટેબલ લેમ્પ મેળવી શકો છો. એટલે કે વસ્તુનો કચરાનો ઢગલો નથી થતો, તમને બીજી વસ્તુ મળે છે તમારા ઉપયોગની. એટલે કે નવા ઉત્પાદનો ઘટી જશે. Highly improved autopep technology will perhaps be able to meet all our materials desires. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. But the open question is whether people want such freedom and will rejoice in it. શું વાત કરે છે? હાઈલી ઇમ્પ્રુવ ઓટોપેપ, જે એકદમ ઊંચી ઓટોપેપ ટેકનોલોજીનો વિકાસ થશે ત્યારે કદાચ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર્સ, આપણી તમામ ભૌતિક ઈચ્છાઓને પૂર્ણ કરશે જે મગજમાં ફરે છે એ બધી. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. એક સુવર્ણ યુગ આવશે કલાનો, સંગીતનો અને વૈજ્ઞાનિક શોધોનો, એક સુવર્ણ યુગ આવશે. પરંતુ એક મોટો પ્રશ્ન એ છે, ખુલ્લો પ્રશ્ન, કે શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે? તેનાથી તેઓ આનંદમાં આનંદ મેળવવામાં સફળ થશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants. એક ઓપન બાઉન્ડ ઘણી, એટલે કે આપણે મોટે ભાગે જોઈએ છીએ કે એક પોતાનો મોટો સંતોષ થાય છે જ્યારે આપણને કંઈ ઈચ્છે છે તે મળી જાય છે ત્યારે, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એનાથી નથી મળતો સંતોષ. એટલે કે તમને કોઈ વસ્તુ જોઈએ છે મળી ગઈ તો એનાથી નહીં, પરંતુ તેના ઉપર કામ કરવાથી સંતોષ મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. અહીંયા એક મોટી પડકાર એ રહેલો છે માનવજાતની ઉપર કે જે આપણે પ્રોસીડ ઇન્ટુ ધ એજ, એક આ યુગમાં, નવા યુગમાં જ્યારે આપણે પ્રવેશી કરી રહ્યા છીએ ઓટોમેટિક ફેબ્રિકેશનની અંદર, ત્યારે આપણે એનો ઉપયોગ આપણા માટે સાર્થક ઉપયોગ થાય એ આપણે કરી શકીશું ને એ નક્કી કરવાનો છે કે ઓટોપેપ ટેકનોલોજીનો ઉપયોગ આપણે ખરેખર સાર્થક રીતે કરી શકીશું કે નહીં. ઓટોપેપ ટેકનોલોજી, તમે યુ કેન ગેટ થિંગ્સ વોટ ઇઝ ઇન યોર ઇમેજિનેશન્સ. અહીંયા ઓટોપેપ ટેકનોલોજીના અંદર આપણને સમજાવે છે કે તમે આવતું મનુષ્યનું જીવન કેવું હશે? સુખ સગવડોથી સભર હશે. રાઈટ? તો આ પાઠની અંદર આપણે વધારે તો કંઈ ખરા ખોટા પૂછાઈ શકે છે, બરાબર? કોઈ બોલતું નથી અહીંયા, કોઈને કોઈ કહેતું નથી, એટલે હુ સેઝ ટુ હું, આવા બધા પ્રશ્નો આવતા નથી. રાઈટ? ઓટોપેપ ટેકનોલોજી, ઓટોમેટિક ફેબ્રિકેશન એ સ્વયં સંચાલિત રીત. You work on computer and you will get
whatever whatever in your imagination. તમે તમારી કલ્પનાઓની વસ્તુ ઓટોમેટિકલી દ્વારા મેળવી શકશો. તો મિત્રો આ પાઠની ગ્લોસરી લખવી, પ્રશ્નો ટૂંક નોંધો લખવા, પરીક્ષા માટે આ પાઠ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, થેન્ક યુ.